જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. માં આ ફ્લેટ નાનો પડે છે. આપણા બે ભાઈઓનો પરિવાર છે, સમજો ને મમ્મી. હું સમજુ છું બેટા. હા માં, પણ આપણા બાળકો મોટા થઈ રહ્યા છે ને આપણા બે ભાઈઓનો પરિવાર છે, બે ભાઈઓનો પરિવાર, તો બે ફ્લેટ હોવા જોઈએ. ફ્લેટ નાનો છે મને ખબર છે, પણ બંને પરિવાર અલગ કેવી રીતે રહી શકે વિચારીને મને તો ગભરામણ થાય છે. પપ્પા હા બેટા. આપણે બે ફ્લેટ લઈએ પણ એક જ બિલ્ડિંગ. બેટા તારી વિચારસરણી તારા દાદા જેવી જ છે. સુખ દુઃખમાં આપણા જ લોકો કામ લાગે છે. જો સાંભળ દીકરા, આવું લોકેશન, એક જ બિલ્ડિંગ અને પાછું આપણું બજેટ, બધું એક સાથે જોઈએ. હિન્દીમાં એક કહેવત છે, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ. એક મિનિટ બેટા. હેલો, હા બોલો. શું વાત કરો છો? એક જ ફ્લોર ઉપર છે, બે ફ્લેટ છે. બજેટ જો ખબર જ છે. હા બજેટ થાય એવું છે, પાક્કું જોજો. હા, અને ક્યાં છે લોકેશન? અચ્છા, મોકલો લોકેશન, મોકલો. ફેમિલી સાથે આવું છું, મોકલો. ઓકે હા. માં, બ્રોકર ભાઈનો ફોન હતો. શું કહે છે? ફ્લેટ જોવા માટે બોલાવે છે અને આપને બે ફ્લેટ એક જ ફ્લોર ઉપર મળી જાય છે. શું વાત કરો? હા ચાલો તો આપણે જોઈ આવીએ. પાક્કું. ચાલો પપ્પા ફ્લેટ જોવા જઈએ. ચોક્કસ બેટા. માં, હું છે ને દીપક અને એકતાને બોલાવી લઉં છું, પછી આપણે બધા સાથે જોવા જઈએ. હા હા, ચાલો ચાલો, હું તો તૈયાર જ છું. વાવ, સરસ છે, સરસ છે મમ્મીજી. બહુ સરસ છે. આ 2 BHK ફ્લેટ છે. કેટલા સ્ક્વેર ફૂટ છે? 1137 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે. ગયમું બહુ ફાઇન છે, સરસ છે. કેટલા મારા બિલ્ડિંગ છે? 14 માળનો બિલ્ડિંગ છે. ને મમ્મીના મોર્નિંગ વોક માટે. સોસાયટીમાં આપણે 32 ફૂટનો પહોળો રોડ આપેલો જ છે. અચ્છા, સાયકલિંગ, જોગિંગ બંને થઈ જશે. વાહ. આ કેમ્પસમાં 30% એરિયામાં જ કન્સ્ટ્રક્શન કરેલું છે, 70% એરિયા આપણો ઓપન છે. વાવ. અમારી પાસે તો ઇલેક્ટ્રિક વ્હીકલ છે. શાંતિ રાખો, આપણે કેમ્પસમાં 20 કિલોવોટનું ફાસ્ટ ઇલેક્ટ્રિક 4 વ્હીલર ચાર્જિંગ સ્ટેશન આપેલું જ છે. ચાર્જિંગ સ્ટેશન પણ આપો છો? બહુ બેટા, ભગવાને આપનું સાંભળી લીધું છે. બેટા, બંને ફ્લેટ બુક કરાવી. ઓકે માં, ઓકે. અમારી એક શરત છે શું? કે તમે મારી પાસે જ રહેશો. પણ ભાઈ, મારા વગર તો મમ્મીને ગમશે જ નહીં. બેટા,
તારી ચા વગર તો મારો દિવસ જ શરૂ નથી. હા માજી. પણ ભાગવત અને રામાયણ તો મમ્મી તમે હેમા પાસેથી જ સાંભળો છો ને? હું બધા સાથે રહીશ. કેમ? 15 દિવસ તારા ઘરે, 15 દિવસ તારા ઘરે. 50-50. હવે તો બુક કરાવી લો. હા મમ્મી, ચાલો બુક કરાવી લઈએ. કેવું લાગ્યું? શ્યામ શિવાલય નામ ઘણું સુંદર છે. હા મમ્મી, શ્યામ મંદિર નજીક છે, શિવ મંદિર પણ નજીક છે. સાચે. તો આપણે 2 ફ્લેટ અલગ અલગ લઈએ અને અહીંયા એક જ ફ્લોર ઉપર અને એક જ બિલ્ડિંગમાં મળે એમ છે. હેમાની ફ્રેન્ડ રિયા, એ લોકોને પણ 2 ફેમિલી છે. હા, એ હા. લોકો પણ અહીંયા લઈ લે તો એ લોકોને પણ બોલાવી દઈએ. તો બોલાવી લો, આપણે દિવાળી સાથે મનાવશું. જૂના સંબંધ અને જૂના પડોશી હંમેશા કામ આવે છે. સાચી વાત છે મમ્મી. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? હવે ફ્લેટ તો જોયો ને પસંદ પણ આવે છે. લોન તો થઈ જશે ને? આપણે શ્યામ શિવાલિકમાં રહે પ્રોજેક્ટ છે, બધી જ બેંકમાં બધી લોન થઈ જાય. ઓકે. તો હવે ક્યારે બુક કરો છો? પિતાજી એવું કહેતા હતા કે શુભ કાર્ય કરવું હોય તો રાહ નહીં જોવાની. ચેકબુક તો સાથે લાવેલા જ છીએ. 2 ફ્લેટનું આપણે બુકિંગ કરીએ. કન્ફર્મ તમારું બુકિંગ ડન થઈ ગયું. બરાબર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમે અમારા પરિવારમાં જોડાણા એ બદલ. થેન્ક યુ સો મચ. अपने तो अपने होते हैं, अपने तो अपने होते